વડોદરાના સાવલીમાં નવા બ્રિજ સામે ભાજપના જ એમએલએ કેતન ઇનામદારે સવાલો ઉભા કર્યા છે. 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં તિરાડો પડ્યાનો કેતન ઇનામદારે દાવો કર્યો. તો કરણ અને મેસરી નદીના બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. ધારાસભ્યની કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે વિજિલન્સ તપાસની માંગ અને લોકોના જીવ સાથે ખિલવાડ કરનારા સામે કડક પગલાં લેવા ધારાસભ્યએ રજૂઆત કરી છે. તો કેતન ઇનામદારે સીએમને પત્ર લખ્યો છે અને સીએમને પત્ર લખીને આ જાણ કરી છે કે કેટલો ભ્રષ્ટાચાર આ મેસરી નદી ઉપરનો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, કરણ નદી ઉપરનો જે બ્રિજ છે એ બ્રિજમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે. 24 કરોડનો ખર્ચ એ બ્રિજ બનાવવા માટે કરવામાં આવ્યો હતો, પણ લાગે છે કે 24 કરોડ એ પાણીમાં ગયા છે, કારણ કે આ બ્રિજ ઉપર નકરી તિરાડો પડી ગઈ છે. તો ધ્યાન દોર્યું છે કેતન ઇનામદારે અને સાથે સાથે સીએમને તેમણે પત્ર પણ લખ્યો છે અને સાથોસાથ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. તો ધારાસભ્ય સાવલી કેતન ઇનામદાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કેતનભાઈ, 24 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અને આ બ્રિજ બન્યો, પણ લાગે છે કે 24 કરોડ પાણીમાં ગયા. કેવી સ્થિતિ છે કેતનભાઈ? તમે કઈ પરિસ્થિતિમાં એ સ્થિતિને જોઈ છે કેતનભાઈ? 24 કરોડના ખર્ચે બે બ્રિજ તૈયાર કરવાના, એક ટેન્ડર અને એમાં એક જ એજન્સીના બંને કામ. એકચ્યુઅલી એક વર્ષ પહેલા એક બ્રિજ પૂર્ણ થઈ ગયો તો એ જ બ્રિજની હાલત અત્યારે આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં છે. જે તે ટાઈમે એ વખતે પણ આપણે કહ્યું હતું કે ભાઈ આ પ્રકારનું આજે કામ ચાલી રહ્યું છે, કામ ખરેખર ક્વોલિટી વાઇઝ બરાબર નથી થઈ રહ્યું. અને એ વખત પણ તપાસ થઈ હતી, એ વખતે પણ એમનું ધ્યાન દોર્યું હતું અને એક વર્ષ થયું ત્યારે આજે એના સળિયા પણ દેખાય છે, ખાડા પણ પડી ગયા છે. અને આટલી ખરાબ પરિસ્થિતિમાં પુલ ના વિડીયો સાથે માન્ય મુખ્યમંત્રી સાહેબે કાયમ કહેલું છે કે કોઈ પણ કામ સારી રીતે થાય અને એની ક્વોલિટી જળવાય. એના પર ખૂબ ધ્યાન જનપ્રતિનિધિનું હોવું જોઈએ. એટલે મેં પણ લેખિતમાં પત્ર દ્વારા રજૂઆત કરી છે અને એની તપાસ કરીને તાત્કાલિક ધોરણે એમને વિજિલન્સ તપાસ સાથે એજન્સી તેમજ કોન્ટ્રાક્ટર જો જવાબદાર નીકળે તેના પર પગલાં ભરવાની પણ માંગણી કરી છે. કેતનભાઈ, ખાસ કરીને તો જયારે નવા બ્રિજ જયારે બનાવવાની આખી એ પ્રોસેસ હાથ ધરાતી હોય છે, ટેન્ડર પ્રક્રિયા થાય છે, ત્યારે એ બધા ટર્મ્સ કન્ડિશનને પણ કોન્ટ્રાક્ટર જે ટર્મ્સ કન્ડિશન મૂકતો હોય છે અને આ તરફથી તંત્ર જે ટર્મ્સ કન્ડિશન જે મૂકતું હોય છે એનું બરોબર પાલન થાય છે કે નહીં એનું પણ અધિકારીઓને ધ્યાન રાખવાનું એ થતું હોય છે. લાગી રહ્યું છે કે આમાં એ બાંધછોડ કરવામાં આવી છે કેતનભાઈ? 100% જો અત્યારની હાલની પરિસ્થિતિ જોતા તો આપણે એવું ટેકનિકલી કહી શકીએ કે 100% ક્વોલિટી વાઇઝ કામ થતું નથી, કામની ગુણવત્તા જાળવાઈ નથી. અને એમાં જો બાંધછોડ થઈ હોય તો અને જો આમાં ખરેખર જો આ લોકોને કોઈ મેલાફાઇડ ઇન્ટેન્ટ હોય તો 100% એમનામાં વિજિલન્સ તપાસ સાથે એ લોકોની સામે એક્શન લેવા જોઈએ. કેમ કે હમણાં તમે અહીંયા આગળ અમારા જિલ્લામાં ગંભીરા બ્રિજને જોયો હશે. ગંભીરા બ્રિજનું પણ હમણાં હજુ તો એનો સમય પણ નથી ગયો. ખૂબ ગંભીર ઘટના આપણે જોઈ છે. આમાં સહેજ પણ બાંધછોડ ના થાય અને સરકારનું જે અત્યારનું પણ વલણ છે કે ભાઈ આવા કોઈ પણ કામ અધિકારીઓના લીધે જયારે લોકોના જીવના જોખમ મુકાઈને એજન્સીઓ અધિકારીઓના લીધે આ બધું થતું હોય તો એમાં ના થવું જોઈએ. મને લાગે છે અત્યારે મારા બ્રિજની એક જ વર્ષમાં જે મેં પરિસ્થિતિ જોઈ, ખરેખર પરિસ્થિતિના આધારે તો હું એવું કહી શકું કે ક્વોલિટી વાઇઝ કામ નહીં થયું હોય. કેતનભાઈ, હવે જયારે રજૂઆત કરી છે, સામેથી કોઈ રિએક્શન આવ્યા છે, તમને કોઈ પ્રતિક્રિયા મળી છે કે ભાઈ ના આમાં ઝીરો ટોલરન્સની નીતિ દાખવવામાં આવશે? મંત્રીશ્રી અને સરકારના પ્રવક્તા જીતુભાઈએ આપના મીડિયા સમક્ષ કહ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું દાગ પીછોડો નહીં થાય, જે પણ છે એના પર સખતમાં સખત પગલાં લેવાશે. કેતનભાઈ, હવે વારંવાર તમને ખબર છે, તમે વારંવાર રજૂઆતો એ કરતા આવ્યા છો. કંઈ પણ એ ગામની બાબત હોય, પ્રજાની બાબત હોય એટલે તરત જ તમે એક્શન મોડમાં આવતા હો છો અને પ્રજાની હિતની વાત એ સરકાર સુધી પહોંચાડતા હોવ છો. જ્યારે હવે આ પ્રકારની એ ઘટના આવતી હોય છે કે જેમાં આ બ્રિજનું જે કામગીરી જે કરવામાં આવી છે એમાં ચોક્કસપણે જે રીતે અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે ખૂબ કદાચ ભ્રષ્ટાચાર થયો હોઈ શકે, ત્યારે એવું નથી લાગતું કે કોઈ એક ઘટનાથી હવે શીખ લેવી જોઈએ? કારણ કે ગંભીરા બ્રિજ અકસ્માત આપણે જોઈ ચૂક્યા છીએ. 100%. બીજી એક વસ્તુ તો અમારા સરકાર ખૂબ ગંભીર હોય છે. અધિકારીઓને પણ ઘણી વખત એમને કાયમી સૂચના આપેલી છે, પણ હાલના તબક્કે એવું જોતા લાગે છે આ કે ભાઈ ક્વોલિટી વાઇઝ કામ થયું નથી અને એમાં સહેજ પણ પ્રકારની જો કંઈ પણ વસ્તુ દેખાય
તો 100% એક દાખલો બેસાડાય એવું સરકારે સચમાં સચ પગલું ભરવું જોઈએ. જી બિલકુલ કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરા બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પછી અધિકારીનો લાંજવાના બદલે ગાજવા જેવો તાલ જોવા મળ્યો. ધારાસભ્યના પત્ર પછી ભીંસમાં મુકાયેલા સરકારી બાબુઓ સવાલોથી ભાગી રહ્યા છે. સાવલી બ્રિજમાં તિરાડોનો સવાલ પૂછતા જ ડેપ્યુટી એન્જિનિયર દર્શિલ દેવાની એ ઉકળી ઉઠ્યા. જે રીતે ધારાસભ્યશ્રીએ ફરિયાદ કરી છે કે બ્રિજના કામની અંદર બેદરકારી રાખવામાં આવી છે, શું કહો છો? આ વસ્તુનો જવાબ હું તમને હમણાં આપી ચૂક્યો છું, એટલે હવે ફરી આપવા માંગતો નથી. મેં આપને ઓલરેડી એક જ વાર આપ્યો છે. અવારનવાર આપીને તમે સરકારી કામમાં મહેરબાની કરીને મારે હેરાન ના કરશો. સરકારી કામમાં હેરાન કરવાનો સવાલ નથી. ધારાસભ્યએ જે બ્રિજ ઉપર તિરાડો પડી છે, સળિયા દેખાઈ રહ્યા છે, એની વાત કરી છે. શું કહો છો, આમાં બેદરકારી છે કોન્ટ્રાક્ટરની? હું આપને એ જ વસ્તુ કહું છું કે મેં આપને હાલ જ આ વસ્તુનો જવાબ આપ્યો છે. આજે તમે ફરી મને એવું છો તેમ સુધી હું આપને જવાબ આપી દઉં છું કે બેદરકારી બાબતનો પ્રશ્ન નથી. જે બાબતની જે સ્પષ્ટતા છે હું આપને અગાઉ કરી ચૂક્યો છું કે આ વેરિંગ કોડનો જે સળિયા દેખાઈ ગયા છે બ્રિજના સ્લેબના નથી, વેરિંગ કોડના છે. અને વેરિંગ કોડ જે છે આપણે આખો તોડીને નવીનીકરણ કરવાનું છે નવા સ્ટાન્ડર્ડ, નવા ગાઈડલાઇન્સ મુજબ. ધારાસભ્યએ તો તમારા વિરુદ્ધમાં પણ કીધું છે કે કાર્યવાહી કરવી જોઈએ, વિજિલન્સની તપાસ થાય, અધિકારીઓની પણ બેદરકારી છે. આમાં શું કહો છો? ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે, સ્થાનિકોની ફરિયાદના આધારે રજૂઆત કરી છે. એમને એમનું કામ કર્યું છે અને હું અત્યારે મારું કામ કરી રહ્યો છું. શું કહો છો, આમાં કોની બેદરકારી છે અથવા તો કેમ આ થયું? સળિયા દેખાઈ રહ્યા છે, તિરાડો પડી રહી છે બ્રિજમાં. 1 વર્ષ પહેલા જ બનેલો આ બ્રિજ છે. આ બાબતે બેદરકારી છે એ બાબતનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ જે બી છે તે વેરિંગ કોડની ડિઝાઇન જે છે એમને લગતો પ્રશ્ન છે. કોણ છે આનો કોન્ટ્રાક્ટર? કેટલા ખર્ચે આ બ્રિજનું કામ થયેલું છે? પંકજકુમાર જે પટેલ છે એજન્સી, અને આ બ્રિજની અંદર 4 બ્રિજનું આખું પેકેજ હતું. કારણ અને મેચ નદીના બંનેના 2 બ્રિજનું પેકેજ હતું. કુલ 24 કરોડના ખર્ચે આ બ્રિજનું આખું ટેન્ટનું પેકેજ હતું. આ કોન્ટ્રાક્ટરને અગાઉ નોટિસ આપેલી, આના વિરુદ્ધમાં કઈ કાર્યવાહી થયેલી છે આપના તરફથી આ બ્રિજને લઈ? અત્યારે કોન્ટ્રાક્ટના ગેરંટી પીરિયડમાં છે. એમના ખર્ચે અને એમના જોખમે મેન્ટેનન્સ કરવામાં આવે છે. અને આ બાબતે કોન્ટ્રાક્ટરને અગાઉ નોટિસ આપેલ છે. અગાઉ આના પર ડામરથી રિપેરિંગ બી કરવામાં આવે છે. પરંતુ હાલ કોન્ક્રીટથી રિપેર કરવા માટે બ્રિજને 2 મહિના ટ્રાફિક માટે બંધ રાખવું પડે એમ છે. એના માટે બાજુનો બ્રિજ બને એટલે એના પરથી ટ્રાફિક ડાયવર્ટ કરી આપણે આ બ્રિજનું કામ રિપેર કરી શકાય એમ છે. હાલ બાજુના બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે અને એપ્રોચની કામગીરી પ્રગતિમાં છે. એપ્રોચની કામગીરી પૂર્ણ થાય એટલે એના પરથી ટ્રાફિક ડાયવર્ટ કરી આપણે આ બ્રિજ ઉપરથી ટ્રાફિક બંધ કરી અને તેનું કામનું રિપેરિંગ કરશું. છેલ્લો સવાલ, સરકારના નોર્મ્સ જે માર્ગ મકાન વિભાગના છે એ નોર્મ્સ પ્રમાણે આ કામ થયું છે કે નહીં? 1 વર્ષની અંદર બ્રિજ આવી જર્જરિત થાય કેટલું વ્યાજબી છે? આ બ્રિજ 2023માં પૂર્ણ થયેલ છે અને જે તે વખતે એમના નોર્મ્સ પ્રમાણે એનું કામગીરી થયેલી હતી. ત્યાર પછી એમના નોર્મ્સ આપણે ચેન્જ થયેલા છે અને હવે નવા નોર્મ્સ પ્રમાણે આપણે એમની કામગીરી કોન્ટ્રાક્ટરના ખર્ચને જોખમે કરી આપવાની છે. 1 વર્ષમાં સળિયા દેખાય એ કેટલું વ્યાજબી, કેવું કામગીરી? બ્રિજ 2023માં આપણે એમને ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો. આજે 2026 ચાલે છે. લગભગ 3 વર્ષ સુધી પણ સેવાલિયાના આખા વડોદરાનો સૌથી ભારે ટ્રાફિક સેવાલિયાનો આ રસ્તા પરથી જાય છે. એટલે અને આ કોમન પ્રશ્ન હતો ઓલ ઓવર બધે જ, એટલે એના કારણે ગાઈડલાઇન્સ આખી એની રિવાઇઝ કરવામાં આવી હતી. તો સાવલીના ધારાસભ્યની સરકારમાં રજૂઆત બાદ એક્શનમાં તંત્ર આવ્યું છે. સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સાવલી બ્રિજ પરના ખખડધજ રોડનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગની ઊંઘ ઉડી ગઈ. રસ્તાની ખરાબ હાલત મુદ્દે ધારાસભ્યએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. લાંબા સમયથી બ્રિજ પર પડેલા ખાડાઓ અને તૂટેલા રોડના કારણે વાહન ચાલકો પરેશાની ભોગવતા હતા. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, હવે કેવી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે? કારણ કે એક તરફ ધારાસભ્યની ધારદાર રજૂઆત અને હવે તંત્ર એક્શન મોડમાં. માનુ, અંકુર, ધારાસભ્યની રજૂઆત પછી તંત્ર કામે લાગ્યું છે, પણ હવે એવું લાગી રહ્યું છે કે લોકોને પડતી સમસ્યા, લોકોની મુશ્કેલી કે ભ્રષ્ટાચાર હોય, જો ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખે તો જ કામ થઈ શકે. એવા આ દ્રશ્યો અને એવી આ ઘટના અત્યારે જોવા મળી રહી છે. જેવી રીતે કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ત્યારબાદ તરત જ કોન્ટ્રાક્ટરની ટીમ છે એક્શનમાં આવી છે. રસ્તાની ખરાબ હાલત મામલે જે રજૂઆત થઈ, સંબંધિત વિભાગ અને કોન્ટ્રાક્ટરની ટીમ અત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. રોડ મરામતની કામ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી બ્રિજ પર પડેલા ખાડાઓ હતા, તૂટેલો રોડ હતો, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા. તેમ છતાંય તંત્ર અને કોન્ટ્રાક્ટર કામ નહોતા કરી રહ્યા. સ્થાનિક લોકો દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવેલી,
તંત્રએ કામગીરી ન કરી. ધારાસભ્યએ આજે પત્ર લખ્યો અને તરત જ આ તંત્ર દોડતું થયું છે ને અત્યારે રોડ ઉપર પડેલા ખાડા છે એ પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં ચર્ચા એવી છે કે સામાન્ય વ્યક્તિને પડતી મુશ્કેલી જો તંત્ર રજૂઆત કરે તો કોઈ સાંભળતું નથી, પરંતુ હવે મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ, ત્યાં ધારાસભ્યએ રજૂઆત કરી ત્યારે આ તંત્ર દોડતું થયું છે ને અત્યારે ખાડા પૂરવામાં લાગ્યું છે. જી અંકુર. બિલકુલ માનું, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ત્યારબાદ હવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી હતી આ સાવલી બ્રિજને લઈને. સાથે એ પણ કહ્યું હતું કે 24 કરોડ લાગે છે કે પાણીમાં ગયા, કારણ કે આ બ્રિજ એ ખખડધજ થઈ ગયો છે, એની જર્જરિત સ્થિતિ થઈ ગઈ છે અને ત્યારબાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું. અધિકારીઓના પાપે બ્રિજની આ દુર્દશા થઈ અને હવે એ થીગડા મારવા માટે તંત્ર મથામણ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ તો ધારાસભ્યની રજૂઆત અને એટલા માટે ત્યાંના લોકો એવું પણ માની રહ્યા છે, સ્થાનિકો, ધારાસભ્યએ રજૂઆત કરી પણ આ લગભગ 1 વર્ષ થયું છે આ બ્રિજને માંડ અને ત્યાં તો આ પ્રકારની સ્થિતિ એ બની ગઈ છે. સવાલો પણ ઘણા બધા ઉઠી રહ્યા છે. નવા જ બ્રિજમાં આ પ્રકારની સ્થિતિ એ થવી એ ખૂબ ગંભીર બાબત છે.